14 વર્ષની ચારણ કન્યા હીરબાઈ છે, એમનો ખજૂરી નેહ, એમનું જન્મ સ્થળ એવો ખજૂરી નેહ. અને આ ખજૂરી નેહની ફરમાઈશ છે આપણી કોમેન્ટ બોક્સમાં થઈ હતી. પણ આ ખજૂરી નેહને આમ તો હું મારી આઈડી છે, મારા પેજમાં મોટા ભાગે મારા જ ગીત હોય છે, મારા ખુદના રચેલા. પણ આજે ખજૂરી નેહની ફરમાઈશ થઈ છે, ત્યારે ખજૂરી નેહ કેવો છે? એ ગરવીન ગાંડી ગીરમાં આન મહેમાન ગતિ માણે જે જેના કળમાં મીઠા પમા ગમગે એવો રૂડો ખજૂરીને કેવો માધવને ગમે એવો આયર દેય મેવો ન્યાને જોયા જેવો ખજૂરીને કેવો કેવો કેવો. અને આવો ખજૂરી નેહ છે. આ ખજૂરી નેહની માયપા ચારણોની છે, આયરોની છે, માલધારીની ભેહું કેવી એના કવિએ વખાણ કર્યા. દુધાળ્યું ભેહું કેવી કેવી કેવી, દુધાળ્યું ભેહું કેવી મીઠા દૂધડા દેઈ એવી, એવી સિંગ આટાળ્યું સેવી કે હરટાવે એવી. જેના માલધારી છે ઈ હાવજના હેઠા પાણી પીતા હોય નદીની માલપાથી, અને જેને હાવજની હારે બંધુતા હોય હાવજને જોઈને હાકલો કરે, અને હાવજ છે ઈ માલધારીને જોઈને શાંત પડી જાય. શિકાર પાસે બેઠો હોય તો એ માલધારીની ભેહું આમો ચાળો ન કરે, કારણ કે હાવજને એ ભેહુંનો અનુભવ થઈ ગયો હોય. ગાંડી ગીરની માલપા માલધારી છે એ ભેહુંને લઈને જાતો હોય ને એમાં ટોળાની માલપા હાવજે છલાંગ મારી હોય, એમાં આ ભેહું છે એનું જે ટોળું હોય એકબીજાને બચાવવા માટે આપણે મનુષ્ય છીએ તો એ માનવતા ભૂલી ગયા, અને આપણે એકબીજાના જીવ માટે શું એકબીજાને પાળવાના પ્રયત્નો કરીએ. પણ એ ભેહું છે એકબીજાના જીવને બચાવવા માટે એ હાવજને હટાવે ભગાડે, એ કેહરને હટાવે. જ્યારે કવિએ લખ્યું કે હર હટાવે એવી ખજૂરીને કેવો માધવને ગમે એવો, આવો ખજૂરીને છે તઈ માધવને ગમે. એમનેમ થોડું કાઠિયાવાડ છે એનું નામ. આવા નાના નાના સ્થળોએ આવા નાના નાની જગ્યાઓએ જ આ કાઠિયાવાડનું નામ રાખ્યું છે. પણ આ તમે મહેમાન ગતિ કરવા જાઓ અહીંયા જ કરાય. આ દુહામાં આગળ કીધું. અને આ નેહની અંદર મહેમાન ગતિ કરવા જાઓ અને ઈ તમને મીઠા ભાવથી કઢી જમાડે, ત્યારે તમને મનમાં એમ થાય કે બીજા બધા ભોજન છે ઈ તો પછી કરવા છે, પેલા તો મારે લહેરથી આ કઢી ખાવી છે. પણ ઈ કઢીના વખાણ કર્યા કવિએ. કઢી ન્યાની કેવી કેવી કેવી, કઢી ન્યાની કેવી મીઠી બટકે ચડે એવી, ભોજન બધાને મેલી લેરથી કઢીને લેવી. ખજૂરીને કેવો માધવને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો.